29મી માર્ચ એટલે ઈરાની લોકો માટે નવું વર્ષ। આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વનો દિવસ છે। ઈરાનમાં ઈરાની લોકો આજે ભારે ઉત્સાહથી નવરોઝની ઉજવણી કરે છે। ત્યારે સદીઓ પહેલાં પોતાના ધર્મની રક્ષા માટે પોતાની જન્મભૂમિ એવા ઈરાનને છોડીને ગુજરાતના સંજણ બંદરે આવેલા પારસીઓ માટે પણ આજનો દિવસ ભારે ખુશીનો હોય છે। પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલ અગિયારીમાં બિરાજતા પાક ઈરાન શાહની ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસે ભારતભરમાં વસતા પારસીઓ પવિત્ર આતશ બેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી। નાનકડા ઉદવાડામાં સવારથી જ દેશ વિદેશમાંથી પારસીઓ નવરોઝની ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા। આ સાથે જ આતશ બેરામમાં તેઓએ પૂજા અર્ચના કરી હતી। આ દિવસનું મહત્વ એટલા માટે પણ છે કે આજના દિવસથી એવું કહેવાય છે કે આજથી સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે અને આજથી શિયાળો પૂર્ણ થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે। આ નવરોઝનો દિવસ છે. ઇટ્સ અ ન્યૂ યર ફોર ધ ઇરાની Zoroastrian, Parsi Zoroastrian. This is 21st March every year. This is a new year. અમે લોકો સેલિબ્રેશન કરીએ, બધા જેટ ટુ જેટર મળીએ છીએ, પાર્ટી કરીએ છીએ, બધા ડ્રિંક્સ લઈએ છીએ, બધા એમ તો એન્જોય ધ સેલ્ફ। અમે લોકો ઉદવાડા આવ્યા છે, અમે નારગોલ આવેલા છે, અમારો બંગલો છે નારગોલમાં, તો અમે નારગોલથી ખાસ અહીંયા ઉદવાડા આવ્યા। અમારા આતશમાં સુખર ચડાવવું પડે, પછી જેના ફોટા હોય તેને હર એ લોકો ચડાવે, બધા પ્રેયર કરે, તે આખું વર્ષ મજાનું થાય જાણે છે। એક બધાને વિશ કરીએ નવું વર્ષ કરીને। ઇટ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેટ ટુ ગેધર ધ Zoroastrian। હું બોમ્બેથી આવું છું। આજે અમારો બહુ જ ખુશાલીનો નવરોઝનો દિવસ છે। આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે એનો મિનિંગ એમ કે ઠંડીની સિઝન પૂરી થઈને વસંત ઋતુ શરૂ થઈ જાય, એટલે તે વસંત ઋતુ એટલે ફૂલ પાન ઉગી નીકળે, આપણે જે ફસલ પાકેલી હોય તે બી મજીની થઈ।